તો રામ રામ થાય કે મજામાં ને મજામાં જશો ભાઈ. તમે ભાઈ લોક ચાલુ કરી ઘરેથી, પણ ઘરે તો એમાં ભાઈ લાઇટ નથી. જો લાઇટ છે નહીં અટાણ, વિશ્વાસ ના તો તમને બધું ચાલુ કરીને બતાડું અટાણ. જો અહીંયા સુધીની વાત આજે એસીની ચાપે ચાલુ કરી લઉં. જો આ ચાર્જર બધી ચાપ ચાલુ કંઈ નહીં, કેમ લાઇટ જ નથી અટાણ. અને તમારે ભાઈને કરવું છે લેસન, એના હાટું આપણે પાવર બેંક પર લઈ આવ્યા છે. આપણે આમાં લાઇટ છે, જો તમને દેખાડું. જો છે ને ભાઈ આમાં લાઇટ છે ને, આમાં આપણે બંધ કરી નાખીએ લાઇટ. લેસન કરી લઈએ આપણે. પેલા આપણે બાયણું ખોલી નાખી જેથી કંઈક અંજવાળું આવે બહાર. હવે આપણો અંજવાળું આવી ગયો. આપણે નંદભાઈ આવી ગયા છે ભાઈ. ટી શર્ટ ક્યાં તારું? ટી શર્ટ એ તો જર્સી છે. આ નિશાળે ચડી આવ્યા. પણ તમે વિચારતો આ તમારો ભાઈ સવારના પોરમાં 7 વાગે વ્લોગ ચાલુ કર્યો ના મસ્તી કરું, ઘડિયાળ આડવરી થઈ ગઈ. ઓકે અટા એમાં જો સેલ પૂરો થઈ ગયો, આપણે સેલ નાખવાને પણ મને ભૂલાઈ જાય એમાં સેલ નાખવાને. એટલે આપણે લેસન કરી લઈ, પછી આપણે એક સેલ બેલ લઈ આવી ગયું. બાકી તો શનિવારે એટલે તમારા ભાઈ વહેલો આવી ગયો તો સ્કૂલેથી. જા તું સેટ પહેરી આવજા નહીં કરાલ. તમારા ભાઈ આવી ગયો ભાઈ દુકાને આવ્યા, પણ લાઇટ તો અહીંયા નથી. એટલે વાગી રહ્યા ભાઈ 3:30 જેવું થયું. લાઇટ અહીંયા નથી. અહીંયા શાંતિ જ બેઠા. નંદભાઈ જવું તો ભાઈ ફોનનો મંડાણો અટાણ હરકેથી. એને કયા ટકામ નથી એટલે ફોનમાં જોઈએ. આપણે થોડુંક લેસન બાકી હતું તો આપણે અહીંયા હાઈ લેસન તો અહીંયા જઈને કર્યું વળી. બીજું તો શું કરે આમ નામ દેવો તમને માર બુગાટી દેખાય તમને? દેખાય ને બુગાટી? બીજું તને કોઈ પૂછ્યું? તને કોઈ પૂછ્યું બીજું એ કે તમને આ દેખાડવું જો મારે આ જવું તો ભાઈ કાઢી લીધું આપણી દુકાન પાસે. એમાં હે ને એવું છે કે ઓલો જાળવનજી થોડો હતો ને જેવું જોવા એ હે ને અહીંયા હતો તો કાલે જેસીબી આવ્યો હતો કાઢ્યું હતું. આજુબાજુમાં બધું ખેલી લીધું. અને બોર જો બાજુમાં બોર થોડોક રહી ગયો. બોર આપણો નથી, એટલે ઉપરથી નગાસી લીધી એ લોકોનો છે. અહીંયાથી તો આ બધું કાઢી લીધું છે ભાઈ. ત્યાર પછી આપણે ભાઈબંધ આવી ગયો તો લાલો. આપણા સ્કૂલના જેટલા છોકરા જોતા એને ખબર જાય કે આપણો પાક્કો ભાઈબંધ નિશાળનો. આ ભાઈ હું એકચ્યુઅલી હમણાં હોસ્ટેલમાંથી આવ્યો અપડાઉનમાં, કેમ કે જો આ પોપટ પાડીને આવ્યો હતા. તો એક મિનિટ લાલભાઈ તમારું શું કેવું છે આ પોપટ પાડીને આવ્યા તો? બીજા એક આપણા આર્યનભાઈ છે, એ આપણા બાજુવાળા ક્લાસમાં ભણે, એટલે આપણે બીમાં ની સીમાં સોરી એમાં. બાકી એક આ ભાઈ આ તો મોટામાં મોટા નંગ છે અમારે. તમારે આવી ગયો તો ઘરે એમાં આજ વાડી છે ને પ્રોગ્રામ છે ઘૂંટાનો. ઓકે આપણે જવાની અત્યારે વાડીએ તો આટલી ના પહેલાં આપણે છે ને ઘરે આવી ગયા. તમારા ભાઈને માથામાં સિરમ નાખવું અટાણે. એક તો વાળજો એટલે હાવ સિલ્કી છે જ. આપણે આજે સિલ્કી કરે એટલે આપણે હેર સિરમ નાખીએ. જો વાયરી સોરી તો આપણે નાખી લઈએ. તો પછી ભાઈ તમારા ભાઈ નાખી લીધું હતું સિરમ. જેમ કે માથામાં જોઈને પછી ખબર નહીં પડતી કે સિરમ નાખ્યું કે નહીં હોય. નાખ્યું છે ઓકે આપણે. બાકી દવામાં સ્પ્રે છાંટો હોય તો આપણી પાસે એક તો જા પટેલનો છે ભાઈ, જેમ કે પૂરો થવા આવ્યો જો. રોજાનો એક ખર્ચો તો કરવો જ જોઈએ આપણે. અને પૂરતું તો છાંટી લે. બાકી આપણી પાસે આદિલ કાતરીના છે ને અંતર છે એ આપણે છાંટી લેવું. મને છે ને અંતર અટાણે છાંટવા ના મજા આવે. પછી હા હે ને બહુ મોડે સુધી જાય આદિલ કાતરીનો. એટલે પટેલ નીકનો છાંટી લઈને મજા આવી રાખે. આ સોરી પટેલ નીક નથી કંઈક બીજો છે ઓકે. આ પટેલનો એન્જોય કરીને કોઈક અંતર છે ઓકે. તો આપણે આ છાંટી લઈ 30 ml છે તો આપણે આ છાંટી લઈ. પછી બી આપણે કિયામાં બેસી નીકળી ગયા હતા આપણી વાડી બાજુ પ્રોગ્રામમાં. કિયા છે આપણા મામાની છે તો આપણે ફટાફટ જઈએ ભાઈ વાડીએ. જો આ બાજુ અંધારું હોય તમને કિયાને થોડુંક દેખાતું હોય તો જ આગળનું. બાકી થોડું અંધારું હોય એટલે આપણે આજે એમાં વ્લોગ તો શૂટ ના કરી. પછી પૂગી ગયા હતા ભાઈ વાડી પૂગતા તમારું બ્લેન્ડર બગડી ગયું હતું. એ જ્યાં અમારા કારીગર તો ઘરના હતા એટલે બધા રિપેર કરવા માંડ્યા. ચટણી બનાવે છે. અને આજ આ પ્રોગ્રામ છે ઘૂંટાનો. અને આ વેજીટેરિયન છે, આમાં નોનવેજ કંઈ છે જ નહીં.
અમે બધું વેજીટેરિયન જ ખાઈએ છીએ ને વેજીટેરિયન જ છે બધું. બાકી જ્યાં બધા બેઠા અહીંયા આ બાજુ જોઈએ અડધી ભીડ બેઠી ફોનમાં, જો 3 જણા ફોનમાં. હા ધ્યાન પડી ગયું ફોને બંધ કરી નાખ્યો જોઈ લે. અને અમે હવે લાઈન રમવું થઈ ગયું તો હવે આપણે પિન ચડાવી લઈ બોર્ડમાં. એટલે મનીષભાઈ આપણે પિન ચડાવે આપણા કાકા, જો પિન ચડાવી લીધી છે આમાં. હવે ગ્લાઇન્ડ કરે છે ચાલુ કરે. પછી ઘૂંટો બની ગયો તો ભાઈ ઘૂંટામાં ધાણા ભાજી નાખી લીધી હતી આપણે, દાયડામાં નાખવાનું બાકી હજી માથેથી. તો આપણે જો આ બાજુ એક બાજુ ચટણી બને ને એક બાજુ ઘૂંટો બને છે. બાકી એક આ લાજવાબની જે ચટણી છે એ આમાં નાખવામાં આવે જેથી જ્યાં ઘૂંટો જ્યાં તીખો બને ને હાવ મીઠો હોય એટલે મોરો એવું જોઈએ છે. એટલે આપણે ચટણી નાખીને તીખો બનાવી છે ને યા બધા ફાંકી ખાવાવાળા પણ તોય થોડું ઘણું તીખું તો ખાઈ શકે, એમાં વાંધો તો ના આવે. બાકી ભાઈ ઘૂંટો મિક્સિંગ થાય છે અટાણ ફૂલ અને દાયરામાં નાખી દઈએ એટલે વાત પટે. આપણે ઘૂંટો બની જાય એટલે પછી આપણે જમવા બેસી જાય આપણે બધા ભેગા કરીને. ત્યાર પછી આપણે બે ગયા જમવા. જો એક બાજુ બ્રેડ ચટણી ઘૂંટો આ બધા જમવા બેઠા હતા. એક 9-10 જણા છીએ અમે, બાજુમાં બેઠા રવિભાઈ, જો ઘૂંટો આવી રહ્યો ભાઈ. અને પછી ભાઈ આપણે નીકળી ગયા હતા ઘર સાઈડ, કેમ કે હવે આપણે ઘેર જ જવું જોઈએ, ઘૂંટો ફૂલ ખાઈ લીધો હતો. અને ઘૂંટો એક એવી વસ્તુ હોય જેને ખાધા પછી નીંદર આવે અને ઘૂંટો પછી શિયાળામાં જ બને. ઓકે ને આ વ્લોગને પછી એમ તમને વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીએ આગલા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય.